હો લીલુડો કંચો એ લીલુડો કંચો શોભતો રે માનો એ માનો એ માનો હે માનો ગરબો તમે હિંચો તો એ તમે ઝૂલો તો એ તમે હિંચો તો તમને હિંચાઓ મોરીમાં હૈયામાં બાંધો હિંચ કોરેમાં હૈયામાં બાંધો હિંચકો हाँ मजा रमी लो हैया नाहित के नाम कमल गालीचा मानक के मोती नथी दिलड़ा ना दोरड़ा हे तारी भक्ति नो हे तारी भक्ति नो आसन बिछा मोरे मां हैया मां बांधो नीच मोरे मां हैया
અયા ભાઈ આ ડબુરી ખોવાની જેની હોય તે સ્ટેજ ઉપર આવે અયા આવી બેબી ખોવાય છે ભાઈ ગરબા તો જો આવો પણ છોકરોનું પણ ધ્યાન રાખો થોડું એટલે હા અહીંયા હાલ બેબીને અહીંયા બેસાડીએ હા એને મમ્મી તો જુઓ ગરબા જોવા બેઠા મંગલ દીવડાની મંગલ જોતે મંગલ દીવડાની મંગલ જોતે માડી તારો ગરબો ઘૂમતો જાય માડી તારો ગરબો ઘૂમતો જાય માડી તારો ગરબો ઘૂમતો જાય अरे हे जगजननी जगदंबा तारी करुणानो कोई पार नथी मां अरे हे जगजननी जगदंबा तारी करुणानो कोई पार नथी प्रेम शांति ने प्रीत जगावशु प्रेम शांति ने प्रीत जगावशु माड़ी तारो गरबो घूमतो जाय माड़ी तारो गरबो घूमतो जाय माड़ी तारो माड़ी तारो गरबो घूमतो जाय माड़ी तारो गरबो घूमतो जाय
ગમતા મારી સૈયર રે હે માને પોછે દે ગરમાં મને ગમતા મારી સૈયર રે હે માને પહેલો દે ગરમો માટીનો મારી સૈયર રે હે માને પહેલો દે ગરમો માટીનો મારી સૈયર રે લેવા કયા માડી ગરબે ઘૂમી જાય હાલો ઝુમવા જઈએ મારા લક્ષ્મી ભૂઈ ગરબે ઘૂમી જાય હાલો ઝુમવા જઈએ એ મને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયર રે જય હો જય હો રમેલો 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 આમોદ 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 પૃથ્વી પેલા તો મારો વાસ યુગ પેલા પ્રગટી માં જો ગણે પૃથ્વી ચાંદલિયા નોતા દેવોના દરબાર નોતા સૂરજ કે બડી નોતા ચાંદલિયા નોતા દેવોના દરબાર નોતા દેવોના દરબાર યુગ પહેલા પ્રગટી ઓગણી રે ઓગણી મારા
પાલોદરની ઓ જોગણી ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ઓ ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની જય હો જય સંગ્રામસિંહ દાદા પુતરું બનાવ્યું એમાં પૂરા છે પુતરું બનાવ્યું એમાં પૂરા છે માય પ્રાણ એમાં પૂરા છે માય પ્રાણ યુગ પેલા પ્રગતિ તું જોગણી એમાં પૂરા છે માય પ્રાણ યુગ પેલા પ્રગતિ તું જોગણી ઓગણી રે ઓગણી મારા પાલોદરની જોગણી ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની આયા અમારે ગુજરાતનું ઘરેણું રાકેશભાઈ બારોટ આયા આપણી ગામની પાવન ધરતી પર એ આવી ચૂક્યા છે એટલે દરેક જણાને ખાસ વિનંતી ઝડપથી ગરબાની લાઈનમાં જોડી જાય આયા ગુજરાતનું ઘરેણું અમારા રાકેશભાઈ બારોટ થોડીક જ વારમાં અહીંયા સ્ટેજ પર આવશે જય હો જય હો હે ભલે બાપો રમી લો એ સાત સાત બેનડીઓમાં ખોડલ કહેવાય સાત સાત બેનડીઓમાં ખોડલ કહેવાય પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજા એ સાત સાત બેનડીઓમાં ખોડલ કહેવાય આ તું હસ બેનડીમાં ખોડલ એ પાવન ધરણીમાં મારી પ્રગટ પૂજાય
હો આવડ જોગડ તોગડ વિધવઈ હોલમાં આવડ જોગડ તોગડ વિધવઈ હોલમાં બીજી માઈ હોય બીજી માઈ હોય પાવન ધરણી માં માડી પ્રગટ પૂજા એ પ્રગટ પૂજા હા બાપો મારું બાપરા બાપો ગુજરાતનું ઘરેણું મારા રાકેશભાઈ બારોટ અહીંયા સ્ટેજ ઉપર આવે છે અહીંયા ગુજરાતનું ઘરેણું મારા રાકેશભાઈ બારોટ દેશ વિદેશમાં જેમનું નામ હોય મારા ખૂબ સરસ ગાયક એટલે રાકેશભાઈ બારોટ અહીંયા બનાસકાંઠાનો હીરો નંબર 1 અમારા રાકેશભાઈ બારોટ સ્ટેજ ઉપર આવે છે એટલે દરેક જણા ગરબાની લાઈનમાં જોડે જાય ઝડપથી હા અને ખાસ ગુજરાતને ઘરેણું અમારા રાકેશભાઈ બારોટ સ્ટેજ ઉપર આવે છે એટલે દરેક જણા ગરબાની લાઈનમાં જોડે જાય ગુજરાતનું ઘરેણું અમારા દેશ વિદેશમાં જેમને નામની હોય અમારા રાકેશભાઈ બારોટ ત્યાં સ્ટેજ ઉપર આવે છે ઝડપથી ગરબાની લાઈનમાં જોડે જાય હા ખાસ
હાલો 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 અહીંયા સમગ્ર મિત્ર મંડળની ફરમાઈશ છે કે સ્વાગત વિધિ માટે થોડો વિરામ લઈએ, પણ હું એવું કહું છું કે આપણે ચાલુમાં સ્વાગત કરી દઈશું. આટલો સરસ માહોલ જામ્યો છે અને અડધો કલાક લેટ પણ થઈ ગયા છીએ, તો વધારે લેટ નથી કરવું. વિષ્ણુભા કારણ કે તમારા બધાનો પ્રેમ છે ને એ સ્વાગત જ છે અમારે. વાગે છે દાદા બાનો તે ડંકો વાગે છે. વાગે છે રે વાગે છે દાદા ભાનો તે ડંકો વાગે છે. વાગે છે રે વાગે છે દાદા બાનો ડંકો વાગે છે. બાપો બાપો મારો છોકરા હા મારા ખેલૈયા એના નામથી દુઃખ દૂર ભાગે છે દાદા ભાનો તે ડંકો આવે છે. હે વાગે છે રે વાગે છે દાદા ભાનો તે ડંકો વાગે છે. હા મારો હોપરા અને સોપરામાં આવ્યો છું. એક વાત કહેતો જઈશ કે અમે અમદાવાદ ત્યાં મોટી મોટી જે સિટીમાં કાર્યક્રમો કરીએ છીએ નવરાત્રિના, સાચી નવરાત્રિ જો આ જે દેખાય છે ને સામે જે રમનાર આંખે લઈ આવો, સાચી નવરાત્રિ આ છે. હા ઓરિજિનલ નવરાત્રિ અમે જે કરીએ છીએ પાર્ટી પ્લોટોમાં જે મોટા મોટા કાર્યક્રમો, એના કરતી સાચી નવરાત્રિ આ છે. આ ગામની માંડવીની અને આ રમનારા ખેલૈયાઓ એના નામથી દુઃખ દૂર ભાગે છે દાદા ભાનો તે ડંકો વાગે છે. ભાનો તે ડંકો એ વાગે છે. હે વાગે છે રે
રાજા હા મારો હોપડા હો મારી ઈચ્છા હતી કે ચાલુમાં સ્વાગત વિધિ કરી દઈએ પણ આયોજક મિત્રોને બહુ વિનંતી છે કે 5 મિનિટમાં આપણે સ્વાગત વિધિ પતાવી દઈએ બહુ ઝડપથી આવી જજો હો કારણ કે મને એવી ઉપડી છે તમને બધાને જોઈ હા અવાજ તો આજ ભલે બેહી ગયો પણ તમને બધાને જોઈને હું મને ચડી ગયો હલો 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 આપણા એફએમસી ચેરમેન સોવનજી ગેમરજી સ્ટેજ पे વધારે અને રંગીજી માસ્ટર જ્યાં હોય ત્યાં સ્ટેજ पे હાજર થાય હલો ગુજરાતનું ઘરેણું વિશ્વમાં જેનું નામ રાકેશભાઈનું સ્વાગત આપણા ભુવાજી એ આ રંગીજી માસ્ટર કરશે હલો અને આપણા સમાજનું ગૌરવ અને આપણા ગામના વતની એવા સોવનજી સાહેબનું સન્માન કલાજી કરશે હલો મિત્રો શાંતિ જાળવો 4-5 વાગે પ્રોગ્રામ ચાલુ રાખવાનો છે રાકેશભાઈ દિવસ ઉગાડવાના છે હલો અને એક ખાસ વાત જેટલા આપણા સાંપરા ગુવાના જે કર્મચારી ગવર્મેન્ટ જોબમાં નોકરી બજાવે છે એમને અતિથ્ય ફાળો આવેલો છે તો એમને વારા પરથી સ્ટેજ पे આવવા વિનંતી તેમનું તમામનું સ્વાગત કરવાનું છે હલો એટલે રમેશજી સોમાજી સ્ટેજ पे વધારે અલ્પેશજી દર્શનજી અશ્વિનજી સોવનજી हेलो 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 हाँ साउंड हेलो हेलो हेलो
જોન સૈયર ચાંદાને પસવાડે સૂરજ ક્યારે ઉગશે રે લો સૈયર મોરી રે ચાંદાને પસવાડે સૂરજ ક્યારે ઉગશે રે લો બાપો બાપો હા મોજા જોન સૈયર મોરી રે ઉતારાનો કરનારો શામળિયો મારો ત્યારે જાવે રે લો શામળિયો મારો ત્યારે જાવે રે લો સૈયર મોરી રે ચાંદાને પસવાડે સૂરજ ક્યારે ઉગશે રે લો સૂરજ ક્યારે ઉગશે રે લો બાપો બાપો આ મારા હોપરાની મોજ હા